નમસ્કાર તાલીમાર્થી ભાઈ બહેનો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણ. હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું બીએડ સેમેસ્ટર 4ના કોર્સ 402ના યુનિટ 2.2માં સત્તા, સિદ્ધાંત અને અભ્યાસક્રમ વચ્ચેનો આંતર સંબંધ મુદ્દાની ચર્ચા બાબતનો વિડીયો. આ વિડીયો એસવાય બીએડ સેમેસ્ટર 4માં અભ્યાસ કરતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન બધી જ બીએડ કોલેજના તાલીમાર્થી ભાઈ બહેનોને ખૂબ જ ઉપયોગી બનશે. એટલે વિડીયોને અંત સુધી જોવા અને જરૂરી નોંધ કરવા જણાવવામાં આવે છે. આપણે આ મુદ્દાને નીચેની બાબતોથી શીખીશું. તેમાં પ્રથમ છે પ્રસ્તાવના, બીજું છે સત્તા, સિદ્ધાંત અને અભ્યાસક્રમ વચ્ચેનો આંતર સંબંધ, ત્રીજું છે આંતર સંબંધની ગંભીર અસરો, ચોથું ગંભીર અસર દૂર કરવાના ઉપાયો, પાંચમું ઉપસંહાર અને છેલ્લું 6 નંબર છે પ્રશ્નો. આ રીતે આપણે આ મુદ્દાની ચર્ચા કરીશું. મિત્રો, મુદ્દાની ચર્ચા કરીએ એ પહેલાં મુદ્દાના શીર્ષકમાં રહેલા શબ્દોનો પરિચય કરવો જરૂરી છે. આ શીર્ષકમાં 3 શબ્દો છે: સત્તા, સિદ્ધાંત અને અભ્યાસક્રમ. પ્રથમ આ 3 શબ્દોનો ટૂંકમાં પરિચય મેળવીશું. સત્તા એટલે કોઈપણ ક્ષેત્રમાં નીતિ વિષયક નિર્ણયો લેવાના, તે નિર્ણયોને અમલમાં મૂકવા માટેના નિયમો કે ધોરણો ઘડવાના તથા તે મુજબ ઉપરયુક્ત નિર્ણયોને અમલમાં મૂકવાના અધિકારોનો નિર્દેશ કરતું પરિબળ એટલે સત્તા. તેનો સમાનાર્થક શબ્દ માલિકી, સ્વામિત્વ અથવા અંગ્રેજીમાં પાવર એવો થઈ શકે. બીજો શબ્દ છે સિદ્ધાંત. સિદ્ધાંત એટલે ચર્ચા, વિચારણા વગેરેને અંતે મેળવેલો નિર્ણય, સિદ્ધ મત અથવા છેવટનો નક્કી કરે નિશ્ચય. બીજી રીતે કહીએ તો પૂરી તપાસ કે વિચારણા પછી સાચો સાબિત થયેલો એવો નિશ્ચિત મત કે નિર્ણય. જ્યારે અભ્યાસક્રમને અંગ્રેજીમાં કરિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. જોડણી કોષ પ્રમાણે તેનો અર્થ કોર્સ ઓફ સ્ટડી અથવા બોડી ઓફ ધ કોર્સિસ ઓફરેડ બાય એન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે શૈક્ષણિક સંસ્થા દ્વારા ભણાવવા માટેનું જે માળખું આપે છે તે અભ્યાસક્રમ છે. હવે આ ત્રણેય શબ્દો વચ્ચે શું આંતર સંબંધ છે, તેની અસર શું છે તેની વાત કરીશું. મિત્રો, કોઈપણ દેશની સામાજિક અને આર્થિક સ્થિતિના પાયામાં તે દેશનું શિક્ષણ રહેલું હોય છે. જેવું શિક્ષણ તેવો સમાજ અને સમાજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ હોવું જોઈએ. શિક્ષણ અને સમાજ વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે. શાળા અને મહાશાળામાં જે પાઠ્યક્રમ કે અભ્યાસક્રમ હોય છે તે કોઈને કોઈ સિદ્ધાંતને અનુસરતો હોય છે અને આ સિદ્ધાંત મોટાભાગે સત્તા પક્ષ તરફથી લાદવામાં આવતો હોય છે. વિશ્વનો ઇતિહાસ તપાસતા જાણવા મળે છે કે વિશ્વમાં અલગ અલગ સમયે અલગ અલગ પ્રદેશોમાં વિવિધ પ્રકારની શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. આ શાસન વ્યવસ્થાએ શિક્ષણ પર પોતાનો પ્રભાવ અને સંસ્કાર પ્રસ્થાપિત કરવાનો હંમેશા પ્રયત્ન કર્યો છે. મોટાભાગે સત્તા પક્ષે પોતાના પાવરનો ઉપયોગ કરી શિક્ષણને હંમેશા આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતીમાં કહેવત સત્તા આગળ શાણપણ નકામું, તે મુજબ શિક્ષિત લોકો વધુ જાણવા છતાં પણ વિરોધ કરતા નથી અને તેથી જ શિક્ષણ પર સત્તાધારી પક્ષનું વર્ચસ્વ હંમેશા રહેતું આવ્યું છે. હવે આ 3 શબ્દો વચ્ચે કેવો સંબંધ છે તે નીચેની રીતે તપાસીશું. તેમાં પહેલું છે, પ્રાચીન સમયમાં ભારતમાં રાજાશાહી શાસન વ્યવસ્થા હતી. તેના સારા અને નરસા પરિણામોની અસર પ્રજા અને શિક્ષણ પર પડી. આપણે જાણીએ છીએ કે રાજાશાહી શાસન સમયમાં અમુક ચોક્કસ વર્ગને જ શિક્ષણ મેળવવાનો અધિકાર હતો અને તેથી જ રાજ્યની મોટા ભાગની પ્રજા શિક્ષણથી વંચિત હતી. સત્તાધારી પક્ષ એટલો બળવાન હતો કે તેમના આદેશો અન્યના માટે સિદ્ધાંત બની જતા હતા. પ્રજા માટે સત્તાધારી પક્ષના આદેશોનો અમલ કરવો એ જ એક વિકલ્પ હતો.
કાળક્રમે રાજાશાહી વ્યવસ્થા લુપ્ત પામી. ત્યાર પછી વિશ્વમાં સરમુખત્યારશાહી, સામ્યવાદી, મૂડીવાદી અને લોકશાહીનો ઉદય થયો. અમેરિકા અને ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે અને એટલે જ સૌને શિક્ષણનો સમાન અધિકાર છે. સત્તાધારી પક્ષ પણ સૌના કલ્યાણ અને રાષ્ટ્રપ્રેમ વધે તેવા અભ્યાસક્રમનું નિર્માણ કરે છે. ચીન અને રશિયામાં મૂડીવાદી અને સામ્યવાદી શાસન વ્યવસ્થા છે. મૂડીવાદ એટલે જેમાં ઉત્પાદનના સાધન પર ખાનગી માલિકીનો હક હોય, જ્યારે સામ્યવાદ એટલે વર્ગવિહીન સમાજ, તે એક રાજકીય અને આર્થિક પ્રણાલી છે. આવી શાસન વ્યવસ્થાને વિકસાવવા અને દ્રઢ બનાવવા માટે શિક્ષણ વ્યવસ્થા હંમેશા નિમિત્ત અને કેન્દ્રસ્થ બની છે. સત્તા અને અભ્યાસક્રમ બંનેને પોતાના આગવા સિદ્ધાંતો હોય છે. જે શાસન વ્યવસ્થામાં સત્તાનો પ્રભાવ નિર્ણાયક પરિબળ બને તેની સીધી અસર અભ્યાસક્રમના સિદ્ધાંતો પર પડતી હોય છે. કારણ કે શાસન વ્યવસ્થાનું સીધું લક્ષ્ય શાસનને અનુરૂપ સમાજ રચનાનું હોય છે. જેમ કે ભારતમાં અંગ્રેજ શાસન વ્યવસ્થા વખતે ભારતીયોના અંગ્રેજી ભાષાના અજ્ઞાનથી અંગ્રેજ શાસન વ્યવસ્થાને તકલીફ પડતી હતી અને એટલે જ તેમણે મેકોલે પદ્ધતિથી શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. તેમને એવા સમાજની જરૂરિયાત હતી જેઓ અંગ્રેજી બોલી, લખી અને સમજી શકે. ઘણી વખત સત્તા પક્ષ પોતાની જરૂરિયાત પ્રમાણે શિક્ષણમાં બદલાવ લાવે છે, પરંતુ આવા ફેરફારો ઘણી વખત નુકસાનકારક અને ઘણી વખત ફાયદાકારક બને છે. જેમ કે અંગ્રેજ શાસન વ્યવસ્થામાં મેકોલે પદ્ધતિથી આપણી સંસ્કૃતિ, આયુર્વેદ, જ્ઞાનપીઠો, પરંપરાઓ વગેરે પર પણ અસર પડી હતી. સાથે સાથે એ સમયે ઘણી શોધખોળો પણ થઈ હતી. મેકોલે પદ્ધતિના અભ્યાસક્રમોમાં બ્રિટિશ પ્રજાના શાણપણ, શ્રેષ્ઠતા અને હોશિયારી દર્શાવવામાં આવી હતી. ત્યાર પછી વાત કરીએ કે ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. સાથે જ ભારત વિવિધ ધર્મ અને જ્ઞાતિ ધરાવતો દેશ હોવાથી અથડામણો થયા કરે છે. ભારતમાં કાશ્મીરમાં આતંકવાદી કૃત્યો થાય છે. શાસક પક્ષ તેને આતંકવાદી કહે છે, જ્યારે આતંકવાદી વિચારસરણી ધરાવતા લોકો તેને શહીદનું બિરુદ આપે છે. ભારતમાં થયેલો દિલ્હીનો બોમ્બ બ્લાસ્ટને પણ ઘણા નેગેટિવ તો ઘણા પોઝિટિવ રીતે જોશે. એટલે સત્તાના સિદ્ધાંતોનો સીધો પ્રભાવ સમાજ પર પડતો રહે છે. ભારત જેવા લોકશાહી દેશમાં સત્તાધારી પક્ષ પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે કાર્ય કરે છે અને શિક્ષણમાં પણ તેને અનુરૂપ ફેરફાર થયા કરે છે. દેશ આઝાદ થયો ત્યારે ગરીબી હતી અને એટલે જ પંચવાર્ષિક યોજનાઓ બનાવવામાં આવી. 1992માં પ્રધાનમંત્રી મનમોહન સિંહે આર્થિક સુધારાઓ માટે ઉદારીકરણ નીતિની જાહેરાત કરી. ઉદારીકરણ એટલે ભારતમાં અન્ય દેશો મૂડીરોકાણ કરે તેવી વ્યવસ્થા પૂરી પાડવી. સત્તાધારી પક્ષ પાસે પાવર હોય છે. પ્રજાના કલ્યાણના કાર્યો કરવા તે પોતાની તાકાતનો ઉપયોગ કરે છે. ભારતમાં સત્તાધારી પક્ષ બળવાન છે, એટલે જીએસટી અને નોટબંધી જેવા પગલાં ભર્યા છે. સત્તાના આદેશો કે પગલાઓ પ્રજા કલ્યાણ માટેના હોય તો તેનો વિરોધ થતો નથી, પણ સહકાર મળે છે. ભારતમાં સાંપ્રત સત્તા દ્વારા પ્રજા કલ્યાણ માટેના અનેક કાર્યો થઈ રહ્યા છે. બીપીએલ કાર્ય, બેંક ધિરાણ, સ્વચ્છતા અભિયાન, ગામડે ગામડે શૌચાલય વગેરે. શિક્ષણમાં પણ સર્વધર્મ સંભાવની નીતિને અમલમાં રાખી શાળા કોલેજોમાં દૈનિક કાર્ય અને અભ્યાસક્રમમાં પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત સત્તા દ્વારા પોતાના બળનો ખોટો કે વધારે પડતો ઉપયોગ વિપરીત અસર ઊભી કરે છે. આ સિવાય પણ સત્તા, સિદ્ધાંત અને અભ્યાસક્રમ એ 3 મહત્ત્વપૂર્ણ ઘટકો છે જે શિક્ષણ પ્રણાલીને આકાર આપવાનું કામ કરે છે. આ 3 ઘટકો વચ્ચેનો આંતરસંબંધ શિક્ષણ પ્રણાલીની ગુણવત્તા અને અસરકારકતાને નિર્ધારિત કરે છે. સત્તામાં શિક્ષણ પ્રણાલીની નીતિઓ અને નિર્ણયોને આકાર આપવાની ક્ષમતાઓ રહેલી છે. સત્તા પક્ષ શિક્ષણ પ્રણાલીના લગભગ તમામ પાસાઓને પ્રભાવિત કરે છે, જેમાં અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિઓ, મૂલ્યાંકન અને શિક્ષક તાલીમનો સમાવેશ થાય છે. સિદ્ધાંત એ શિક્ષણ પ્રણાલીના મૂળભૂત મૂલ્ય અને માન્યતાઓ છે. સિદ્ધાંત શિક્ષણ પ્રણાલીના હેતુઓ અને અપેક્ષાઓને અસર કરે છે. સિદ્ધાંત અભ્યાસક્રમને આકાર આપે છે અને અભ્યાસક્રમ શિક્ષણ પદ્ધતિઓ અને મૂલ્યાંકન અને શિક્ષક તાલીમને પ્રભાવિત કરે છે.
સત્તા શિક્ષણ પ્રણાલીના સંસાધનોનું વિતરણ પણ કરે છે. સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમ પરસ્પર અસર કરે છે. સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમ અનુસાર સમાજ બદલાય છે. સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમ એકબીજા પર હકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. તો મિત્રો, આ હતી સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમ વચ્ચેનો આંતર સંબંધ. હવે આપણે જોઈશું કે સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમ વચ્ચેના આંતર સંબંધની કેટલીક ગંભીર અસરો. તેમાં જોઈએ તો સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધની કેટલીક ગંભીર અસરો જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે. અને તેમાં પહેલું છે, સત્તાના પ્રભાવના કારણે રચાયેલા અભ્યાસક્રમને કેટલીક વખત વિદ્યાર્થીઓની મુક્ત વિચારસરણીને ગંભીર નુકસાન થાય છે. બીજું, સત્તાધારી પક્ષ સત્તાધીશો અને શિક્ષણ શાસ્ત્રીઓને હાથા બનાવે છે, જે રીતે ભારતમાં કેટલાક આવા ઉદાહરણો આપણને મળે છે. ત્યાર પછીનું, સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધના કારણે શિક્ષણના ઉદાત્ત સિદ્ધાંતો પાંગળા બને છે, જે રીતે પાકિસ્તાનમાં બને છે. પાકિસ્તાનનો ઇસ્લામ ધર્મ છે એ ખૂબ જ સારો ધર્મ છે, પરંતુ તેના જે સારા સિદ્ધાંતો છે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. આંતર સંબંધોને કારણે નવા વિકલ્પો, નવી વિચારણાઓ અને સંશોધનોના રસ્તાઓ બંધ થાય છે, જે રીતે આપણા પડોશી દેશ અફઘાનિસ્તાનમાં થાય છે. નવી શોધખોળો, આધુનિકતા તેને ત્યાં અમલ થતો નથી. ત્યાર પછીનું, શૈક્ષણિક સંસ્થાઓ સીધી કે અન્ય રીતે સત્તાધીશો પર આધારિત હોવાથી શૈક્ષણિક સંસ્થાનું સમગ્ર માળખું ગુલામ મનોદિશેમાં જીવતું હોય તેમ લાગે છે. ત્યાર પછીનું છે, સત્તાને તાબે ન થનાર શિક્ષણ સંસ્થાને સવલતો મળતી બંધ થાય છે અને સત્તાધારી પક્ષ દ્વારા એમના કામ પર અડચણ લાવવામાં આવે છે. સત્તાધારી પક્ષ દ્વારા તેમને અનુરૂપ કે અનુકૂળ શિક્ષણ ન આપનાર શિક્ષણ સંસ્થાનો વિરોધ કરાવવામાં આવે છે. ત્યાર પછીનું, શુદ્ધ વિજ્ઞાનમાં નક્કર હકીકતો તપાસવા નવી દ્રષ્ટિને બદલે સ્વાર્થની ભાવનાનો ઉદ્ભવ થાય છે. પછીનું અંતિમ છે, સામાજિક વિજ્ઞાન આધારિત સમાજ વ્યવસ્થા બનાવવામાં અડચણ ઊભી થાય છે. તો આ એની કેટલીક ગંભીર અસરો હતી. તો તેના ઉકેલો પણ લાવવા ખૂબ જ જરૂરી છે. તો તેમાં પહેલો ઉકેલ છે, શૈક્ષણિક સંસ્થા કે સંકલિત સમગ્ર શિક્ષણ વ્યવસ્થા સ્વાયત્ત હોવી જોઈએ. બીજું, શૈક્ષણિક સંસ્થાઓ પર સત્તાધારી પક્ષનો પ્રભાવ હોવો જોઈએ નહીં. ત્રીજું, અભ્યાસક્રમ રચનાર ટીમને પૂરી સ્વતંત્રતા અભ્યાસક્રમ રચનામાં હોવી જોઈએ. શિક્ષણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ, કેળવણીકારો, સમાજશાસ્ત્રીઓ ને મહત્ત્વ મળવું જોઈએ. પછીનું છે, વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ કે વિષય પસંદગીમાં છૂટ અને પૂરી સ્વતંત્રતા હોવી જોઈએ. ત્યાર પછીનું છે, શૈક્ષણિક સંસ્થાઓને સત્તાના તાબામાંથી બહાર કાઢી પૂરી સ્વતંત્રતા પૂરી પાડવી જોઈએ. શિક્ષણમાં નવા વિકલ્પો માટે પૂરી છૂટ હોવી જોઈએ, અનિવાર્ય છે. વિદ્યાર્થીઓને શિક્ષકો માટે સંશોધનો કરવા પ્રોત્સાહન અને સ્વતંત્રતા આપવી જોઈએ. તો મિત્રો, આ રીતે શિક્ષણ પર સત્તાનો પ્રભાવ હંમેશા રહે છે. સત્તા અને સિદ્ધાંત અભ્યાસક્રમ પરસ્પર અસર કરે છે. સત્તાની શક્તિ જેટલી પ્રબળ હોય તેટલી શિક્ષણ અને સમાજ પર અસર વધારે હોય છે. સત્તા, સિદ્ધાંત અને અભ્યાસક્રમના પરસ્પરના આંતરિક સંબંધો શિક્ષણ અને સમાજ પર કેટલીક હકારાત્મક અને કેટલીક નકારાત્મક અસર ઊભી કરે છે, જે સમાજ બદલાવનું કાર્ય કરે છે. તો મિત્રો, ત્યાર પછી આપણે જોવાના છીએ તે છે તેના કેટલાક પ્રશ્નો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, સત્તા એટલે શું? બીજો પ્રશ્ન છે, સિદ્ધાંત એટલે શું? ત્રીજો પ્રશ્ન છે, અભ્યાસક્રમ એટલે શું? ચોથો, ભારતમાં પ્રાચીન સમયમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા હતી? સામ્યવાદી શાસન વ્યવસ્થા કયા દેશમાં છે? સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થા એટલે શું?
સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમમાં આંતર સંબંધની અસરો જણાવો. આંતર સંબંધની અસરોના ઉકેલો જણાવો. સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધોની વિદ્યાર્થીઓ પર કેવી અસર થાય છે? સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધોની કેળવણીકારો પર કેવી અસર થાય છે? સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધોની સમાજ ઉપર કેવી અસર થાય છે? સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધોનું એક ઉદાહરણ આપો. કેવી શાસન વ્યવસ્થામાં સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધો હકારાત્મક અસર ઊભી કરે છે? કેવી શાસન વ્યવસ્થામાં સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધો નકારાત્મક ઊભી કરે છે? છેલ્લો પ્રશ્ન. સત્તા સિદ્ધાંત અને અભ્યાસક્રમના આંતર સંબંધોની વિસ્તૃત ચર્ચા કરો. આ 10 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. તો મિત્રો, આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું આવા જ એક શૈક્ષણિક વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. આપની શૈક્ષણિક પ્રગતિ અવિરત ચાલુ રહે એવી અભ્યર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.